અમિતાભ બચ્ચન અને પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીએ વૈશ્વિક બોક્સ ઓફિસ પર 700 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે। આ ફિલ્મે ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 191.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો। સપ્તાહના અંત સુધી તેણે 4 દિવસમાં કુલ 555 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી। ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલના જણાવ્યા અનુસાર ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહમાં 393.4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે। આ ફિલ્મે પહેલા દિવસે દેશમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી। 7મા દિવસે એટલે કે બુધવારે તેણે દેશભરની તમામ ભાષાઓમાં 23 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો। હિન્દી વર્ઝનની વાત કરીએ તો કલ્કીએ 7 દિવસમાં 153.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે। હવે તે ફાઇટર શૈતાન કે અને ક્રૂ પછી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ છે। એકંદરે તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।